મહેસાણા દૂધસાગર ડેરીની રાજકીય ચહલપહલ શરૂ। મહેસાણા દૂધસાગર ડેરીને કબજે કરવાની કવાયત ફરી તેજ બની છે, ત્યારે પૂર્વ ગૃહપ્રધાન વિપુલભાઈ ચૌધરીનું ગ્રુપ મેદાનમાં ઉતર્યું છે। ગુજરાત પ્રદેશ ભાજપના છુપા આશીર્વાદ સાથે અર્બુદા સેવા સમિતિ હાલ વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાનું કહેવામાં આવી રહ્યું છે, ત્યારે દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી અને ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી આ વખતે પાર્ટી તરફથી મેન્ડેટ ન મળે તેવી ચર્ચાઓ પણ ટોક ઓફ ધ ટાઉન બની છે। સૂત્રોના જણાવ્યા મુજબ 2-3 ભાજપના સાંસદો દ્વારા પણ ડેરીના વહીવટમાં ફેરફાર માટે ગુપ્ત કવાયત હાથ ધરવામાં આવી છે। અશોકભાઈ ચૌધરીના ટેકેદારો ખસ્તા અને સરદારભાઈ ચૌધરીના સમર્થકોમાં પણ વિમુખતા જોવા મળી રહી છે। યાદ રહે કે સાગરદાન કેસમાં પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરી 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, ત્યારે આ કેસની તપાસ હજુ ચાલુ છે, છતાં વિપુલભાઈ ચૌધરી હાઈકોર્ટમાં કાનૂની લડત આપી રહ્યા છે। દૂધસાગર ડેરીની ચૂંટણી નજીક આવતા રાજકીય ગંજીપો ચીપાઈ ચૂક્યો છે, ત્યારે હાલમાં વિપુલભાઈ ચૌધરીના કન્વિન્શન પર સ્ટે મેળવવા બાબતે મહેસાણા સેશન્સ કોર્ટમાં અરજી કરાઈ હતી, પરંતુ સરકારના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર વિજયભાઈ બારોટ દ્વારા કરવામાં આવેલી મજબૂત રજૂઆત બાદ કોર્ટે સ્ટે ફગાવ્યું હતું। વિપુલભાઈ ચૌધરીના વકીલ હવે હાઈકોર્ટમાં રીટ અરજી દાખલ કરીને ચૂંટણી લડવાની પ્રક્રિયા આગળ વધારશે તેવી આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી છે। ત્યારે દૂધસાગર ડેરીના ડિરેક્ટર અને ઉદ્યોગપતિ કનુભાઈ દગાવાડિયા, વાઇસ ચેરમેન, પૂર્વ વાઇસ ચેરમેન મોગજીભાઈ પટેલ સહિત ખેરાલુ અને ડીસાના ડિરેક્ટરો દ્વારા પણ મંડળીની ગોઠવણ શરૂ થઈ ચૂકી છે। ચૂંટણી પહેલા રાજકીય અને સંગઠનાત્મક દાવપેચ હવે રસપ્રદ વળાંક લીધો છે, ત્યારે હવે સૌની નજર વિપુલભાઈ ચૌધરીના આગામી પગલાં પર છે કે મહેસાણા દૂધસાગર ડેરીમાં ચૂંટણીમાં કયો ગંજીપો ચીપાશે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।